હા બધી વસાઈ પેલા આરામ કરીએ. હા બધી જોઈ ગયા છે એટલે જો અંદર જોઈ આવો, અંદર જઈ આવો, બધી સામાન રાખવો તો સામાન રાખવા ઓઢવાનું ગાદલા ઓસીકા બધું છે ઉતારા માટે બધે. અહીંયા જો આવું જ જોયું આ કેમેરા મૂક્યા છે એટલે રસોડામાં બધું દેખાય, અહીંથી બધે આવ જાવ કરે એ દેખાય. અંદર બે કેમેરા. હે હા કારણ કે માણસને રોકાવો તો રોકાઈ શકે. હા અમારે તો અહીંયા રોકાવાનું અહીંયા બેસી નથી હકી. હા નિવેદ થાય અહીંયા. આ દાદાના હુકમ થાય ને ત્યારે બધી થાય એમ છે. દાદાના હુકમ માતાજીના હુકમ સિવાય કાંઈ ન થાય. અમારે કેટલા વર્ષો પડ્યું રહ્યું પૂછો ને. બધે આની પાછળ પડીને બાપા ખૂબ મહેનત કરી અને કમ્પ્લીટ કરાયું. જ્યારે આમાં જાજા પૈસા નાખાય છે જમીનને લીધે એટલે. જમીન તો હતી, એવું હતું, દુકાન હતી ને પાછળ ફળ્યું હતું. અહીંયા બહાર કોઈને ઊભું રહેવું કરવું હોય તો વાંધો ન આવે. આ ફરતી ગેલેરી છે જો આ બાજુ પાછળ હોતી, આખી પાછળ હોતી ગેલેરી છે. અને થોડુંક આમ દિવાલ બાજુ રાખી દેવા, શું ત્રાસુ ફંગો એવા સારા ન લાગે. બસ થોડુંક દિવાલથી આગળ. હા અને આ છે ને આ ડસ્ટબિન ઓલી બાજુ રાખી દે આમ ખૂણામાં. આ ઓલી પગલું છણિયું અહીં રખાય. આ બધી આડાવડું હોય ને બસ જો અહીંયા છે ને અમારે 3 શિખર છે. આ મેઇન શિખર, આ મેઇન શિખર અમારું આખા મંદિરનું. આ ઘુમ્મટમાં શિખરમાં જ બધી ઉર્જા જમા થતી હોય. આ બીજું છે ને એ અમારા માતાજી અને બાપાનું બધી ભેગું મહાદેવનું. અને અહીંયા અમારા બાપાની આ છે ને અરજી બાપાની 1100 રૂપિયા ભરી અને ધજા ચડાવવાની. કોઈને કાંઈ માનતા હોય પૂરી થાય એટલે રસ્તામાં 1100 રૂપિયા ધરી દેવાના, અરે ભરી દેવાના અને આવી રીતના આ ધજા ચડાવે. મનસુખભાઈ અહીંયા આવો. અને બાંધેલું જ છે ને. હું તમને શું કહેતી હતી કે ઓલી પટ્ટી નાની છે ને એ ન આવે ને તો શું કરાય, એ ઓલે આમાં રાખી અને રબડ કે કાંઈક ભરાવી દેવાય. આની જેમ જ કાં દોરો બાંધી દેવાય એટલે કોઈની ઉડી ન જાય એમ છે અને અસાધના ન થાય. અને આ પછી વરસાદ રહે ને એટલે ધજા ઓલી ધજા નીકળી ગઈ છે. હા એ જ છે ને ઉડી જતી હોય, પવન બહુ હોય ને પછી ક્યારેક છે ને આને અડ્યા વગર ચડજો. હવે તો ટેબલ આવી ગયું તમારે અને કાની ઉપર ચડી અને આને ખેંચીએ નહીં કોઈ, ધ્યાન રાખજો. તમે ચડાવી દેજો ધજા. હા ધજા તમે ચડાવી દેજો ને ખૂબ બાંધી દેજો એને, કારણ કે આ પવન બહુ હોય ને એટલે બધી ઉડી જાય. મંદિર લાગે. હા મંદિર તો અહીંયા બહુ છે, રામજી મંદિર.